આપણા ઘરની અંદરથી ખરાબ વસ્તુ બહાર નીકળી જાય છે. ખરાબ માણસ આપણા ઘરમાં પ્રવેશી શકતો નથી. આટલા સંતના પગલાનો પ્રભાવ છે. શું કામ? સંત આપણા ઘરે આવે છે અને આવી એની આપણે તન મન ધનથી સેવા કરો અને પછી એ જે સત્સંગ કરે છે એના શબ્દની અંદર એટલી બધી તાકાત હોય છે કે શબ્દ આજીવન આપણા ઘરમાં ગુંજતા રહેશે. આજીવન શબ્દની તાકાત એટલી મોટી છે. શબ્દ છે એ આખા ઘરમાં ફેલાયેલો હોય છે, વ્યાપક થઈ જાય છે. અને શબ્દની તાકાત એવી છે, ખરાબ વસ્તુને અંદર આવવા દેતી નથી. પવિત્ર થઈ જાય છે આપણું ઘર. આટલો મોટો સંતનો પ્રભાવ છે. તેમાં કીધું, સંતના પગલા જ્યાં જ્યાં પડતા દેવ દેવીઓ કોઈ નથી નડતા. સંતના પગલા જ્યાં જ્યાં પડતા દેવ દેવીઓ કોઈ નથી નડતા. ત્યાંથી ભૂતળા ભાગી જાય, ત્યાંથી ભૂતળા ભાગી જાય. ત્યાં તો આનંદ આનંદ થાય. ત્યાંથી ભૂતળા ભાગી જાય, ત્યાંથી ભૂતળા ભાગી જાય. ત્યાં તો આનંદ આનંદ થાય. પગલા સંતોના જ્યાં થાય, ત્યાં તો આનંદ સંતોના જ્યાં થાય, ત્યાં તો આનંદ આનંદ થાય. સંતોના પગલા જે ઘરે પડે છે પછી અહીંયા દેવ દેવીઓ આવું કઈ નડતું નથી. ઘણાને આવું બધી તકલીફ હોય છે. આ દેવી નડે, ઓલી દેવી નડે, આ દેવને નિવેદ નથી ચડ્યા, આવું બધું હોય છે. દેવી દેવલા ભુવા ભૂપણ ભૂત પલિત આ કાંઈ નડતું નથી. શું કામ? જેમ ઝાડ હોય, મોટું ઝાડ, એ ઝાડ આખું શેના ઉપર ઉભું છે? મૂળ ઉપર. હવે એ ઝાડના તમે મૂળમાં પાણી રેડો તો બધે પહોંચી જાય જ નહીં, કે ના પહોંચે? અને એક એક પાંદડે રેડવા જાવ તો પહોંચે નહીં. એમ સદગુરુ સંત એ મૂળ છે. સદગુરુ સંતની સેવા કરી લ્યો, એના વચનમાં રહ્યો તો બધા દેવની પૂજા એમાં આવી જાય છે. એક સદગુરુના પૂજામાં બધા પૂજા આવી જાય છે. શું કામ? ભગવાનો પણ સદગુરુના શરણે ગયા હતા, એની સેવા કરી હતી. મોટા મોટા અવતારી પુરુષોએ, રામ કૃષ્ણ રામોપીર, આ બધા સદગુરુ શરણે ગયા હતા. સદગુરુની સેવા કરીને ભગવાનની પદવીને પામ્યા છે. એક સદગુરુની સેવામાં બધી સેવા આવી જાય છે. આવડો મોટો સંતનો પ્રભાવ છે. પગલા સંતોના જ્યાં પડતા ત્યાં દેવ દેવીઓ કાંઈ નથી નડતા. શું કામ? સાચી દેવીની આપણાને સંત ખબર પાડે છે. સાચી દેવી કોણ છે? સાચી કુળદેવી માતા, આપણી જન્મ દેવા વાળી જનેતા છે, કે જેને આપણાને 9 મહિના પેટમાં રાખ્યો છે, લીલેથી હુકે હુવાર્યો છે, મોઢામાં ચાવીને ખવડાવ્યું છે, હાલતા શીખડાયું, બોલતા શીખડાયું, ખાતા શીખડાયું, પીતા શીખડાયું. આનાથી મોટી એકેય કુળદેવી બીજી નથી. સાચી દેવીની ઓળખ કરાવે છે. સાચી દેવી કઈ આપણી? આપણે ખોટી દેવીને પકડી છે એટલે આપણે બધા હેરાન. અને ભુવા છે એ સાચું કહેતા નથી, એ તમને ખોટી દેવી જ પકડાવે. અને ઘરમાં જો કાંઈક સુખ દુઃખ આવ્યું હોય તો ભુવા આવે પાછા, દેવીના નિવેદ નથી છેડ્યા, આમ કે પાછા તમે પાછા માની જાઓ કે હા આવું કઈક હશે. પણ આવું કઈ છે નહીં. પણ એક સંતના વચનમાં તમે આવો, તમારા ઘરે સંતને બોલાવો, સદગુરુ સંત કે એમ કરો તો આ કઈ નડતર નડે નહીં, નકે બધું નડે. શું કામ? જ્યાં સુધી ખેતર છે એ ખેડેલું નથી,
ત્યાં સુધી તો બધું અંદર ઉગવાનું. અને ખેતરમાં જ્યાં સુધી વાડ નથી ત્યાં સુધી બધાય અંદર ગરવાના જનાવર. વાડ વગરનું ખેતર હોય તો બધું અંદર ઘૂસી જાય ને. તો સદગુરુ વચનની વાડ કરે છે, પછી અંદર કઈ કરતું નથી. એમ સદગુરુ આપણાને વચનમાં બાંધે છે. અને સદગુરુ વચનની એવડી મોટી તાકાત છે કે પછી કાંઈ તમને નડે નહીં. આવડો મોટો સંતનો મહિમા છે. સંતના પગલા લક્ષ્મણ રેખા અંતર દ્રષ્ટિથી જેણે દેખ્યા. સંતના પગલા લક્ષ્મણ રેખા અંતર દ્રષ્ટિથી જેણે દેખ્યા. એની કાયા પલટાઈ જાય ત્યાં તો આનંદ આનંદ થાય. એની કાયા પલટાઈ જાય ત્યાં તો આનંદ આનંદ થાય. સંતના પગલા લક્ષ્મણ રેખા જેવા છે. એ લક્ષ્મણ રેખામાં સીતાજી હતા ત્યાં સુધી વાંધો નતો આવ્યો. રામ ભગવાને આમ લક્ષ્મણ રેખા દોરી હતી, માતાજી આ વટી નામ જતા નહીં. તમે જ્યાં સુધી લક્ષ્મણ રેખામાં રહેશો ત્યાં સુધી તમારો કોઈ વાળ વાંકો કરી શકશે નહીં. ગમે એવા આવે, રાવણ બાવાનો વેશ ધરીને આવ્યો તો પણ એ રેખા આમ ઓળખવા નતો જઈ શક્યો. શું કામ? વચનની રેખા તાની હતી કે આ વચનમાં રહેજો. એમ સદગુરુ સંતના વચનમાં જીવ આવે છે અને વચનમાં રહે તો પછી એને કાંઈ નડતું નથી. ગમે એવો તાંત્રિક આવે એની ઉપર મૂઠ મારે તો એને લાગતી નથી. કદાચ જમણા જીવને લેવા આવતા હોય, જમણા પણ પાછા ફરી જાય છે. અહીંયા સદગુરુ આવીને ઉભો રહેશે, કાં તો મારો બાળક છે, કાળને પણ પાછો હટાઈ દેશે. આટલો સંતનો મહિમા છે. સદગુરુના વચનનો આટલો પાવર છે. તો જ આ સંતની ગાથા ગવાય ને. આદિ અનાદિ કાળથી આ મહિમા ચાલતો આવે છે સદગુરુ સંતનો. ભુવાનો મહિમા નથી ગવાતો અને ભુવાના ઇતિહાસ પણ નથી. બાવાનો મહિમા પણ નથી ગવાતો. સંતનો મહિમા, સદગુરુનો મહિમા પાઠ્ય પુસ્તકોમાં પણ ભણવામાં આવે છે. નરસિંહ મહેતાના પાઠ આવે, મીરાબાઈના આવે, નરસૈયાના આવે. જો આ બધું ભણતરમાં પણ આવે છે. ગંગા સતી પાનબાઈના. એટલે સંતનો મહિમા આવડો મોટો છે. સંતના વચને જે જન ચાલે, કુટુંબ સહિત તે સ્વર્ગમાં માલે. સંતના વચને જે જન ચાલે, કુટુંબ સહિત તે સ્વર્ગમાં માલે. આવરણ એના અળગા થાય, આવરણ એના અળગા થાય ત્યાં તો આનંદ આનંદ થાય. આવરણ એના અળગા થાય, આવરણ એના અળગા થાય ત્યાં તો આનંદ આનંદ થાય. સંતના વચને જે જન ચાલે, કુટુંબ સહિત સ્વર્ગમાં માલે. પણ સંતના વચને કોઈ પણ હાલે. સંતને એવું નથી કે હું આને વચન ના આપું. બધાયનો અધિકાર છે. સંત છે એ બધાને હરખી જ વસ્તુ આપે છે, પણ જે પચાવે, ટકાઈને રાખે એનું કામ છે. સંતનું વચન જે પાડે છે એ કુટુંબ સહિત સ્વર્ગમાં માલે છે, બીજા નહીં. આમાં લાગવગ કોઈની ચાલતી નથી. હું મારા છોકરાને પણ ના આપી શકું, તાકાત નથી મારી. આમાં લાગવગ કોઈને હાલે નહીં. આમને પણ લાગવગ ના ચાલે. કદાચ આ એવું માને કે મારા પતિ સદગુરુ છે તો એનો ભાગ મને મળશે, તો એ ખોટી વાત છે. આમાં કોઈનો ભાગ જ નથી. કરે એ જ પામે. એટલે અનંત યુગોથી આ જીવ ભટકતો આવ્યો છે. આ કર્મ ભૂમિ છે. કર્મ સંજોગે હું તમે બધા મળ્યા છે. આ કોઈનો હગો નથી.
પણ જેની સદગુરુ સાથે લેણ દેણ છે ત્યાં એનો નાતો બંધાય છે એ જીવનો, બીજા સાથે નહીં. અને સદગુરુ સાથે જેનો નાતો બંધાણો એ અમર નાતો છે. બીજા બધા નાતા સીમિત શરીરના છે. સદગુરુ સાથે જે નાતો છે એ આત્માનો છે. બીજા નાતા કેટલે સુધીના છે? શરીર સુધીના. અને કાયમ માટે પ્રેમ રહેતો નથી. ભાઈ ભાઈનો પ્રેમ કાયમ રહેતો નથી. કઈક મન દુઃખ થાય એટલે જુદા થાય છે ને. ધણી અને ધણિયાણીનો નાતો એ કાયમ રહેતો નથી. શરીર સુધી છે. એમાંય ઘણાના છૂટા છેડા લખણા થાય છે ને. શું કામ? શરીર સુધીનો નાતો છે. સંત અને સદગુરુ આરે જે નાતો છે એ આત્માનો છે. એ કોઈ દી પૂછતો નથી. અમર નાતો કીધો. તો આવો નાતો કોઈ ભાગ્યશાળી જીવ હોય એને મળે છે, બીજાને મળતો નથી. રામદેવ પીર બાપા હતા ખુદ નેતલદેવ માં રહી ગયા હતા. એને નથી આ વસ્તુ મળી. ડાલીભાઈ પામી જઈ હતી. ડાલીભાઈ ની ભેગી સમાધિ થઈ. એનું કારણ શું? કે નાતો હતો. ડાલીભાઈએ શું માન્યું હતું? કે અમારો પરબ્રહ્મ પરમાત્મા છે, સદગુરુ છે. અને નેતલ દેશીમાં રહી ગયા હતા, મારા ધણી છે. આ વેમ આવ્યો ને તો એ પામી શક્યા નહીં. આ જૂનો ધર્મ છે, વડો ધર્મ છે. સીતાજી પૂછે લક્ષ્મણના બંધવાને, કરો કઈ વડા ધર્મની વાત. રામચંદ્ર ભગવાન જોડે સીતાએ પણ માંગણી કરી હતી કે હે લક્ષ્મણના બંધવા, મને આ વડા ધર્મની વાત કરો. તો રામ કે સીતાજી તમારું પાત્ર છે છોટું વસ્તુ છે, મોટી ઠામ વિના ઠેરાય નહીં. પાત્ર વગર આ વસ્તુ ઠેરાતી નથી. તો ક્યારે કરશો કે આ વાત? અમે હશું કે રણુજાના રાજ્યા, તમે હશો નેતલ દેનાર, ત્યારે કરશું. અમે હશું કૃષ્ણ, તમે હશો રૂક્ષ્મણી, ત્યારે આ વાત કરશું વડા ધર્મની. આ ઈ છે મહાધર્મની વાત છે સદગુરુની. એટલે આ તો કરોડે કોઈ ભાગ્યશાળી જીવ હોય એને આ લાગે છે. સદગુરુ દયાળુ છે, બધાને આપે છે, દાતાર છે. સદગુરુથી મોટો દાતાર કોઈ નથી. મોટામાં મોટું દાન આપતા હોય તો સદગુરુ જ્ઞાન દાન આપે છે. એનાથી મોટું એકય દાન નથી. આપણે કોઈને કપડા આપીએ, ઠીક છે, સારું છે, 6 મહિના હાલે, પછી તો ફાટી જવાના ને. તો એ દાન એ ટૂંકું પડ્યું. કોઈને 5 પછી રૂપિયા આલ્યા, 5,000 10,000, અમુક 6-12 મહિના પછી વપરાઈ જવાના. એ દાન ટૂંકું પડ્યું. કોઈને બટકું રોટલો આપ્યો તો, 1 ટંકનું ભોજન આપ્યું તો પછી તો ભૂખ્યો રહ્યો ને. સદગુરુ એવી ભૂખ મટાડે છે જન્મો જન્મની. અનંત યુગોથી આ જીવ ભટકતો આવ્યો છે ભવસાગરની ભૂલવણીમાં, ભૂલી ગયો. અને એ 1,84 ના ફેરામાંથી સદગુરુ છોડાવે છે. મોટામાં મોટું દાન હોય તો જ્ઞાન દાન છે, અને એ દાન સદગુરુ આપે છે. એનાથી મોટું એકય દાન નથી. અને એ દાનની તોલે આ બધા દાન ટૂંકા પડે છે. આવડો મોટો ઉપકાર છે સદગુરુ અને સંતનો. જે કંઈ આપણાને જ્ઞાન દાન આપે છે, જ્ઞાન વચન આપે છે, એનો આવડો મોટો મહિમા છે. એ મહિમાના તોલે કાંઈ આવે નહીં. એમાં તો બધા સંતોના પગલા પૂજે છે. સૌ કોઈ પગલા સંતના પૂજે, સંત મળે તો માર્ગ બુજે. સૌ કોઈ પગલા સંતના પૂજે, સંત મળે તો માર્ગ બુજે. બાકી અંધારે અથડાય, બાકી અંધારે અથડાય, ક્યાં તો આનંદ થાય. બાકી અંધારે અથડાય, બાકી અંધારે અથડાય, ક્યાં તો આનંદ થાય. કોઈ પગલા સંતના પૂજે, સંત મળે તો આ માર્ગ પૂજે છે. બાકી બધા અંધારે અથડાય છે.
કયું અંધારું? આ અંધારાની વાત નથી, આ રાત પડી. આ રાત પડી એ અંધારું તો સવારે સૂરજ ઉગશે એટલે નવે ખંડમાં અજવાળું કરી નાખશે. પણ આપણામાં અજ્ઞાન રૂપી અંધકાર પડ્યો છે. થોડા દાડે આપણે ખાડામાં પડવી છે. આ અંધકાર એવો પડ્યો છે, છઠ્ઠી મૂકી ત્યારથી આ અજ્ઞાન રૂપી અંધકાર આમાં અંધાર પછેડો આ જીવને ઓઢાડી દીધો છે. 5 દિના હતા ત્યારે તમે કોણ હતા ખબર નથી. છઠ્ઠા દિવસે છઠ્ઠી મૂકી અને કહી દીધું તું નિલેશ છું, અને માની લીધું તું નિલેશ છું. કોકે કીધું અને માની લીધું. પછી કહી દીધું તું લોહાર છું, એટલે આને એવું માની લીધું હું લોહાર છું. પછી એની અંદર વાર કવાર, શુકન અક્ષુકન, ગ્રહ પનોતી, મેલા દેવી દેવતા, પિતૃ ગ્રહ દેવતા, અનેક જાતની માતાજીઓ, અનેક જાતની વિધિઓ આ નાખી દીધું આની અંદર. ઠસો ઠસ આ ભરી ગયું નાને માની દીધું કે આવું કઈક હશે. બાકી બધા આવું બધું માનીને બેઠો છે. રોડ ઉપર જતો હોય કુંડાળું હોય તો બીવે, સારું કઈક હશે, બીવે ને. બાકી બધા અંધારે અથડાય. સૂરજ ઉગેલો છે, ધોરો દિવસ છે, કુંડાળું ભારે તો બીવે, કઈ કઈ થતું લાગે છે. અને એના અંદર ગરી જાય, પાછું ગરી જાય ને પછી ભૂવા આગળ કઢાવા જવું પડે. બાકી બધા અંધારે અથડાય. સૌ કોઈ પગલા સંતના પૂજે, સંત મળે તો માર્ગ પૂજે. કાં તો ખોટા માણસોની સોબત થઈ જાય, કાં તો દારૂના રવાડે ચડી જાય. જો અંધારે અથડાય, દારૂની પ્યાલી પીને રખડતો હોય, કાં તો જુગારના રવાડે ચડી જાય, કાં તો ચોરીઓ કરતો થઈ જાય, કાં તો જારી કરતો થઈ જાય, કાં તો જીવ ઇન્સાન મટન ખાતો થઈ જાય. આર્યું છે જ ને. કાં તો દારૂના રવાડે ચડી જાય, અંધારે અથડાય, દારૂ પીને રખડતો હોય. જો દારૂડિયો જાય કોઈ એના માણા ના કે. જુગાર રમે, જો જુગારીઓ જાય કોઈ માણા ના કે. પછી કે જો ચોર જાય, જો ગુંડો જાય, આવું આવું ઊંધા રવાડે. જો અંધારે અથડાય, સંત મળે ને તો માર્ગ પૂછે કે ભલા માણા આ રસ્તો આપણો નથી, પેલા મનુષ્ય બનાવે છે સંત. જનેતાની ઓદરથી દીકરો જન્મે અથવા દીકરી જન્મે, મનુષ્ય જન્મતા નથી. મનુષ્ય તો બનવું પડે છે. તો સદગુરુ બનાવે, પંચશીલ નું પાલન આપી કે આજથી દારૂ નહીં પીવું, જુગાર નહીં રમવું, ચોરી નહીં કરવું, જારી નહીં કરવું, જીવ ઈચ્છા અને માંસાહાર નહીં કરવું. આજથી હું આ 5 પ્રતિજ્ઞાનું પાલન કરીશ, મન વચન કાયાથી. આને મનુષ્ય કહેવાય. તો તમારા જીવનમાં કોઈ દુઃખ આવે નહીં, તમે સુખી થઈ જાઓ. કોઈ દેવી દેવલાય તમને નડે નહીં. આ બધું નડતર હતું. આપણા કર્મોથી આપણે દુઃખી થતા હતા, પણ આપણે દોષ કેને દેતા હતા? દેવને. તો મને ફલાણું કઈક નડતું હશે, ફલાણું નડતું હશે, ફલાણું ના. આપણા કર્મ આપણાને નડતા હતા, આપણાને ખબર નથી. સદગુરુએ કીધું કે હવે તને કોઈ કર્મ લાગશે નહીં, તું આ 5 વસ્તુનું પાલન કરજે, સુખી થઈશ જીવનમાં. પછી આત્માની ઓળખ કરાઈ, જન્મ અને મરણનો ભય મટાડ્યો સદગુરુએ. સતગુરુની સેવા કરતા, જન્મ જન્મના પાપો હરતા. સતગુરુની સેવા કરતા, જન્મ જન્મના પાપો હરતા. નટવરની સ્વરૂપ ઓળખાય, નટવરની સ્વરૂપ ઓળખાય, ત્યાં તો આનંદ આનંદ થાય. નટવરની સ્વરૂપ ઓળખાય, નટવરની સ્વરૂપ ઓળખાય, ત્યાં તો આનંદ આનંદ થાય. સદગુરુની સેવા કરતા, જન્મ જન્મના પાપો હરતા. વાલીઓ લૂંટારો હતો, લૂંટપાટ કરીને જીવન ગુજરાન ચલાવતો હતો, પણ જ્યાં એને સંતનો ભેટો થયો, વાલ્મીક ઋષિ બની ગયો.
ભગવાન બુદ્ધનો ભિક્ષુક અંગુલિમલ રાક્ષસ હતો. ભગવાન બુદ્ધનો મોટો ભિક્ષુક બની ગયો. જેસલ કેવો મોટો પાપી હતો. જ્યાં તોરલના સંગમાં આવ્યો તો પલમાં પીર બનાવી દીધો. શું કામ? સંતના વચનમાં આવ્યો. સતગુરુની સેવા કરતા જન્મ જન્મના પાપો હળતા નટવર નિજ સ્વરૂપ ઓળખાય. પોતાના આત્માની ઓળખ કરાય. આત્મા એ જ પરમાત્મા છે. આપણાને ભગવાનની એ ખબર નથી, આપણી પોતાની પણ ખબર નથી. ક્યાંથી આયા ઈ ખબર નથી, ક્યાં જવાનું ઈ ખબર નથી, શું ખાવું શું પીવું એ ખબર નથી. આ ખબર બધી સદગુરુ પાડે છે. એટલે સંતો અને સદગુરુ આવી ભક્તિ તમને આપણા ઘરની જ બતાવે છે. ભક્તિ માટે ક્યાંય બહાર રખડવા જવાની જરૂર નથી. આપણું ઘર એ જ આપણું મંદિર છે. ઘરમાં કાશી, ઘરમાં જ મથુરા, ઘરમાં છે ગોકુળિયો ગામ. મારે નથી જાવું તીર્થ ને ધામ. ખોટા તીર્થોમાં પૈસા બગાડવા મારે જવું નથી. લાખો રૂપિયા બગાડીને આવો તોય તમારું મન સુધરવાનું નથી. જગત આખું બહારનું ભક્તિમાં રોકાણું છે. હવે શિવરાત્રી આવે છે, બધા જૂના ગઢા હળિયું કાઢશે. ગાડીમાં તમને જગ્યા નહીં મળે. ક્યાં જાવ છો કે શિવરાત્રીના મેળે? અહીંયા જઈને શું લાયા? કઈ નહીં. અહીંયા જઈને ઓલા બાવા ગાંજો ફૂંકતા હોય, અહીંયા ભેગા ગાંજો પીવા મંડી જાય. ગાંઠના બગડીને આયા હતો. 5 જુવાનો ગંધેરી બનીને આવશે. બીજું શું થશે? ગયો તો કાં તો ભાંગ પીશે, કાં તો ભાંગ પીને મગજ બગાડશે. આવું કરશે ને તો આમાં આપણે ઉન્નતિ અને ક્રાંતિ નથી. આમાં આપણું કઈ કલ્યાણ નથી. એટલે શિવ કહેતા તારો આત્મા છે એને તું ઓળખી લે. આત્મા છે એ શિવ છે. આત્મા એ જ પરમાત્મા છે. બીજો કોઈ દેવ નથી. પણ આ પાંદડાની વચ્ચે ઢંકાઈ ગયો છે, આવરણોમાં ઢંકાઈ ગયો છે. એટલે શિવ રૂપી આત્મા આપણાને દેખાતો નથી. આવરણો બધા ચડી ગયા છે. 1.25 લાખનો હીરો હોય એના પર લફરા લાગી જાય એટલે આપણાને એમ કે હીરો ઢકાઈ ગયો છે. પણ એક પછી એક લફરો ખોલો, શેષ વધે હીરો છે, તારો આત્મા છે. એમ આપણે છઠ્ઠી મુખી તારથી આ બધા આવરણોમાં આવી ગયા છીએ. આપણું મન છે ને ખોટા રવાડે ચડી ગયું છે. ગુરુ મહારાજ આવરણો દૂર કરે છે અને આત્માની ઓળખ કરાવે છે. અને એક જ આત્મા જન્મ અને મૃત્યુનો ભય દૂર કરી દેશે. હવે તારે જન્મય નથી અને મૃત્યુય નથી. એટલે સદગુરુ પાસે આટલા માટે જવાનું છે કે આ મોટો મહારોગ આપણા બધાને લાગી ગયો છે, જન્મ અને મરણનો. બધાને જો બીક હોય તો ખેની છે? મરવાની કે બીજી? આ તમે ભલે હોના ચાંદી ભરેલું હોય, બધું હોય, પણ ભૂકંપ આવે બધું મૂકીને પેલા તમે હળી કાઢીને બહાર નીકળવાના. મરવાની જ બીક છે ને, હું મરી જઈશ. અહીં હીરા માણેક ભરેલા હોય તો તમે રોકાવાના નહીં. ભૂકંપ આવે તો બધા હળીઓ કાઢી હતી નહીં. કોરોનામાં કેની બીક હતી? બધા મરવાની જ હતી ને. રોગની બીક નથી, બીક હતી મરવાની. તો હું મરી જઈશ. એમાં કેટલાય મરી ગયા છે ને. તો આ બધો ભય છે જન્મ અને મૃત્યુનો, એ ભય સદગુરુ મટાડે છે. એટલે ગુરુનો મહિમા છે. ગુરુ વગર આ સંસારમાં કોઈ તરે નહીં. તારણહાર એક સદગુરુ.